એવું દસમું વાય કરે હા એવું સાકર આંકડીમાં જેના બેહણા હોય એવી ભગવતી રાજરાજેશ્વરી માં જગદંબા પાળિયા દાદાની મેલડી કહેવાય।
અને હૈયાનો આંકલો કરો, હૈયાનો આંકલો કરો અને શીતળાનો ઢીંગલો અહીંયા મૂકો અને પાળિયા દાદાની મેલડી કે એક વખત પ્રાણ એમાં ન પૂરી દઉં ને તો ભલા મારા હાકડીના પાદરની દેવી મેલડી બની. અરે મારો મોઢાનો યાદ મારા ગરીબનો એકલનો ભેરું કહેવાય. અરે એટલું તો નહીં બ્રાહ્મણ, જગતની મારી પર હાલ્યા જાઓ. જે કાંઈ અત્યારે આ આખ્યાન ચાલુ છે મેલડીમાં આવ્યા છે અને ટોટલી પ્રોગ્રામ અત્યારે દુનિયા આખી જોવે છે. હાકડીની મેલડી શું છે એ ફરતા ગામને ખબર છે, હાકડીને ખબર છે ભાઈ કે મેલડી પાળિયા દાદાની મેલડી એટલે શું. અને ભલા મારા એક વખત અંતરથી આંકલો કરો, અંતરથી આંકલો કરો અને મેલડી જે એક વખત આવી ઊભી ન રહી જાઓ, એક વખત આવી ન ઊભી રહી જાઓ હાકડીની માલપા. અરે ભલા મારા દુનિયાની માલપા એકના સમયની માલપા હો તળાવ ને બાપ નદીની માલપા અને મેલડીની હારે મારો બાપ પાળિયો દાદો બેઠો હોય ભલા મારા. અને મારી મેમરી કે કેન્સર હોય તમારે કેન્સર હોય કેન્સર અને એક વખત મારી મેમરીનું મનનું માંડવ્યું બનાવી પહેરાવી દઉં. મારી મેમરી કે ભલા મારા તારા કેન્સર હોય એક દિન આ સમયની મારી પી ન જાઉં તો ભલા મારા મને હાકડી મેમરીને ખોટ લાગે. અરે એટલું તો નહીં પણ હાકડી ગામની માલપા કોઈ ચોર આવે, ચોર અને ચોરી કરવા આવે અને મારી મેલડીના ધણીમડાની સામે નજર કરે અને મારી મેલડી કે ભલા મારા આખી રાત હાકડીની માલપા ફેરવું નહીં ને તો ભલા મારા મને પાળિયા દાદાની મેલડીને ભલા મારા કોઈ પૂજી નો પૂજી ભલા મારા. અને એટલું નહીં પણ મારી પાળિયા દાદાની મેલડી કે એક વખત હાકડીની માલપાથી કોઈ 100 મહિનાનું છોકરું હાલ્યું જાય અને મને મેલડીને પૂછીને હાકડી બહાર નીકળે અને દુનિયાની માલપા કોઈ હજારો માણસના દુશ્મનના ટોળા હોય અને ટોળાની વચ્ચેથી બહાર ન કાઢું ને તો ભલા ભલા પાળિયા દાદાની મેલડી નો કહેવાય. અરે એટલું પણ મારી પાળિયા દાદાની મેલડી કે ભલા ભલા મારા વિશ્વાસી કોઈ હાકડીમાં જીવતો હોય અને રોટિયાનો વાંધો પડતો હોય અને એક ટક સૂકી જતો હોય અને મને મારી પાળિયા દાદાની મેલડીને યાદ કરે. મારી પાળિયા દાદાની મેલડી કે અમલો એને પૂછ્યો ન હોવડાવું બાપા, એને પૂછ્યો ન હોવડાવું અને મારી મેલડીનો એક વખત બની જાય અને હાકડીના ફાદરની માલપા એમ કે ક્યાં ગઈ મારી પાળિયા દાદાની મેલડી અને મારી પાળિયા દાદાની મેલડી કે આવી નોંધી રહી જાવ તો ભલા મારા મારી પાળિયા દાદાની મેલડી પૂજી ન પૂજી. અરે એટલું નહીં પણ જગત તમને જાકારો દઈ દે એવા ઘડીક ઊભું થઈ જવું પછી ભાઈ ખાલી સડી જાય છે એટલે ઘડીક ઊભો થઈ જાવ તો હું ઊભો થવા કઈ ભાવ હોય એવા આવ્યા પરિવાર 501 રૂપિયા આપીને માતાજીને સુંદરી ઓઢાડો થાય
મેલડી મારી 501 રૂપિયો આપી કાળિયા દાદાની મેલડી છોકરી ઓઢાડે ભાઈ એવા અમારા દરબાર ભાઈનું નામ નથી આવડતું એવા અમારે દરબાર એ પણ 100 રૂપિયા આપે મારી પાળિયા દાદાની મેલડી છોકરી ઓઢાડે મારી પાળિયા દાદાની મેલડી જાજો આપે કોણ દાદા કોણ ભગત કોણ સુરવીર એમ કે મેલડીના નામ ઉપર ભલામણા એક દિના સમય મારી પાસે મેલડીના બની જાઓ અને મેલડી કે ભલામણા આવી મને ઊભી રહી જાઓ તો મેલડી લોકો ધર્મ નહીં આ સ્ટુડિયાનું નામ શું છે ભાઈ તમારું સાસરી ગુરુ સ્ટુડિયોનું નામ છે એવા હસરાજભાઈ એ પણ 1000 અને 1 રૂપિયો આપી મારી પાળિયા દાદાની મેલડી વધારશ મારી પાળિયા દાદાની મેલડી જાદુ આપે એવા 200 રૂપિયા આપી મારી મેલડીને છોકરી ઓઢાડે બેંકમાંથી હાવ ઝાકળ આવી ગયો કાંઈક થોડુંક આવવા દો ખાલી 2 મિનિટ છે એટલે એને અમારા ઘરે વ્યા જવાના છે તેને વ્યા જવાના એવા રગજીભાઈ ઈ પણ 100 રૂપિયા આપે મારી મેરડી બનાવે એટલું નહીં બળવંતભાઈ ઈ પણ 100 રૂપિયા આપે મારી મેરડી બનાવે હવે થોડી ઓલી થઈ જાય એટલે મારે અંદર જવું પડશે નહીં મેળ આવે ચંદુભાઈ અમીરભાઈ કેવી હારી રાઠોડ 1101 રૂપિયો આપ્યો મારી પાળિયા દાદાની મેલડી બતાવો એક તાળી કરો મેલડીના નામની એક તાળી કરો આપણે આજી નહીં ઘણા રાવણ ઘણા કલાકારો તાળી કાઢે તો ફલાણા ગામે સંભળાય પણ આપણે જાજે નથી સંભળાય અહીંયા ઢોરા ઉપર મેલડી બેઠી ત્યાં સંભળાવવાનો એક તાળી કાઢો તમારું શું થાય બાપુની પાડવાની કાંઈ વાત છોટા મયુરભાઈ 100 રૂપિયા તમારા બાપુના શેલો બિગબર બાપુના શેલો ઈ પણ 100 રૂપિયા આપે મારી મેલડી બનાવે અરે બિરબલ ये क्या सुन रहा हूँ मैं क्या सुन रहा हूँ क्या सुन रहा हूँ बापू इधर मेरा खाता मैं तुम्हारा पाँव में बड़ा हूँ अरे पाँव में रहते हो वैसे गुणगान किसे और क्या गाते हो आखिर जिंदगी आगे आएगा काले पानी की सजा दूंगा एक बहनों में 100 रुपया आपे છે એક આંકડી બેન 100 રૂપિયા આપા મેલડી ન્યા મોકલું ઓલા પણ 800 કરે ઓલા ના તો ભાઈ બિગબર ન પડે એટલે તો જો કાઈ દે 800 કિલો એવું લાગ્યું મને બિરબલ અલા પણ આખી જિંદગી હું ન રહો સાવ ના हमारे कौम में हमसे दगा करता है હવે એમને ખબર પડી ગઈ છે કે આપણે તૈયારી થઈ ગઈ ખાવાય એવા અમારે કોળોય છે દીકરી નાની એવી દીકરી એ પણ 100 રૂપિયા આપે મારી મેલડીને વધાવે અને કોળોયનું આ મેલડી કેવું કામ કરે છે ભાઈ આ મેલડી તો મારું પણ બહુ બધું કામ કર્યું છે અહીંથી હોવાનો નીકળું ને તો 2 મિનિટનો ટાઈમ લઈને મેલડી તો લાગવા જવું પડે અને આમ રાણપુર બાજુ જતા અહીંયા પગે લાગીને જાય ને એટલે બધું કામ પહેલા થઈ જાય આપણે પહોંચ્યું ને એ પહેલા થઈ જાય કોઈ પણ વસ્તુ નક્કી કરવા જાવ એટલે થઈ ગયું હોય
કોણ ન્યા હતું જે આપો લાવ લાવ આ લેવાના છે નામ જોને લેવાના જે પતા હોય એક લાવો અને જે આપવું એ આપી દેજો એટલે હું મારા માયકમાં ભલે આપ્યા 200 આપ્યા મને ખબર છે સંધુભાઈ લાવો એક લેવાના હોય તને ભેલા તને કદી એક જ નોટ નાની મોટી આવે તો અરે ભાઈ ઉતારો એટલે આજ પર કોઈ કાય પૂછો કરે ભાઈ ઉલ્પા ઓલા ભાઈ એ પર આવતો ઉલ્પા પૂરા ચશ્મા વાળા ભાઈ ની ઉપર ઉલ્પા એમ તો કોઈ હાથ મૂકો આમાં કઈ ખબર નથી રહેતી ભાઈ કેમ કે કાઈ નો ઉજાગરો છે ને એટલે દેખાતું ભાઈ આહા બસો સંધુ એવા 200 રૂપિયા આપી મેળવી વધારે મેળવી જાજો ખરેખર આજ રાતે મારો પ્રોગ્રામ છે આહા તો ઓલપાથી હાથ ઊંચો કર્યો આંખ આવડે કોઈ હાથ ઊંચો કરતા કે ખબર ન હોય ત્યાંથી 260 આવ્યા એક હવે એક રાઉન્ડ કરી નાખો 10 રૂપિયા બેન બે હાથ ઊંચા ન કરો તમે તો હવાના હાથ ઊંચા કરો બીજા દે એને તો દેવા દો હમણે કહેતા ને તું જે દે હું દઉં હાલો હવે તમે કયો એટલે હું દઉં અને હું કહું એ તમે દઈ દીધી આહા ખેતી એવા ઓલપા ચશ્મા વાળા ભાઈ આંપા બધેથી થઈને 951 રૂપિયા આપી મેલને વધારવા મેલની જાજો આહા એવા અમારે જમોર પરિવાર જયસુભાઈ 100 રૂપિયા આપી મારી મેલડીને સાવણને વધારવા મારી સાવણને મેલડી બે જાજો આપવા ત્યાં બોલાવો ક્યારના પૈસા તમને શરમ થાય ભાઈ કાઢો કરે હો લ્યો હું મારી શરૂઆત હું કરું તમને અંદર આવો રૂપિયા મેળવીના નામ ઉપર અને મેળવી મને ઘણો આપે હા તો લાવો ભાઈ લાવો એમ તમે વગ્યા ન કરો આ દેવ ભાઈ આ માયા મારા ભાઈ હમણાં કીધું દેવ કાઢો ખિસ્સામાં કાઢો જો આમાં બધાને લેવા એનું કારણ છે ભાઈ આ જો રામા મંડળ વાળા એને લઈ જવાના હું એને લઈ જવાનો જે કાંઈ આવે એ ગાયું ના હાથ સારા માટે છે ભાઈ એવું કઈ નથી અમારા વગાડવા વાળા દેશે મોજ આવશે અમારે ખાવું એ તો દીધા તમ તમારે એમાં પેમેન્ટમાં ઓછા આપો તો એ કઈ ઉપાધિ નથી બહુ રમાય ઉશીતા લીધા કયા વાંધો નહીં આવતી માતાજી ઉશીતા નહીં લેવા દે બસ બસ જાઓ મારે ખરેખર ઠેઠ દામનગર પાસે ગુંદરણ જવાનું છે તોય હોય 2 કલાક ને મોડે છે અમારે વિનાને બહાર જવાનું છે એમાં વાત મોડું પડું બધા પ્રોગ્રામમાં મોડો આવ્યો સાહેબ બીજે મોડો એવા અમારે સુભાષભાઈ બેન્જો માસ્ટર એ પણ 100 રૂપિયા મારી મેલડીને વધાવો મારી મેલડી આજુબાજુ એવા અમારે વિનાભાઈ એ પણ 100 રૂપિયા મારી મેલડીને વધાવે એને આમ હાથ કરી મારું ભૂલી જાવ અને એક 100 રૂપિયા દાદા જેસાભાઈ એ પણ 100 રૂપિયા આપીને મેળવી અને છૂટા કોણ લઈ ગયા હાથ ઊંચો કરો પણ છૂટા જેને લીધા હોય હાથ ઊંચો કરો આ નાકમાં લઈ ગયા એનું જોકો કેટલા કે લીધા એટલે મને ખબર પડે બીજા કોઈ છૂટા નથી લીધા તો લઈ જાઓ એટલે કઈક 5 મિનિટ અને 5 મિનિટ આવશે કઈક લાડવા કૂતરાના થતા હોય એને 2 કિલો પૂછે આપણે રોટલો નાખે છૂટા લઈ જાઓ બધા થોડા ખાય એવા અમારે ટેમ્પો વાળા કાર્યક્રમ હોવા એ મેલડીમાંની છે બોલો ક્યાં 100 રૂપિયા આપી ગયા છે 2-3 વખત આપ્યા એક મેલડીમાંની છે બોલો એટલે અમારે ભુવાની ટેમ્પો વાળાને થાય બરોબર
તેમાં અમારે કળવાઈ એક દીકરી 50 રૂપિયા આપી માયાળુ મેળવી વધારે છે. એક બીજા બેન એ પણ 50 રૂપિયા આપી મેળવી વધારે છે. શેરડું વાયક છે. એવા અમારે માવજીભાઈ 200 રૂપિયા આપી 2000 ની નોટ દેખાય છે. એ પણ વધારે ખરેખર કાંઈક હવે 5 માં નહીં આવશે આપણે નહીં નાખવી. ક્યાં ન્યા હાથ ઊંચો કરો કોણ કરે? ન્યા કોઈ હાથ ઊંચો કીધો ભાઈ? કાંઈ વાંધો નહીં. હવે મેલડીમાં વિનાભાઈ રમાડવી અને આવડા કોઈ છૂટા એક ભાઈ લીધા કાંઈક ઉડાડશે. બરોબર એમાં ભગવતી રાજરાજેશ્વરી માં મેળવી આવ્યા હોય અને ખરેખર સુભાષભાઈ બધાને આપણે મોડું થઈ ગયું બરોબર. સમુદ્રે થઈ મારી મેળવી સતી અને હાકડી માટે એક કૂવો બનાવ્યો છે. એક મેલડી સોળ એક હાકડી ગાડીની માલિકા મેલડીનો કૂવો બનાવ્યો છે. મેલડી તારા જગા ખામાં મારી એકલા ફરે પણ કમતિયા હશે ઈ કરશે નજર એના ભાગ્ય ઘર મેં પારિયા દાદાની મેલડી મારી પારિયા દાદા મારો મોટો ધણી મારી હાકડીમાં મેલડીનો મોટો ધણી અને મારી પારિયા દાદાની દેવ પણ મેલડી વિજય મારી અને ખીજી જાઓ તો ભલા મને એક દિના સમય રાત નો વાળી દો તમારો તો ભલા મને મેલડી કોઈ ઓળખે નહીં અને કોઈ મેનાની માલપા જાતમાં 4 નાળિયેર સબની માલપા ન રાખો અને એમના સંસારની માલપા લાકડા બાળો ભલા મને 1 વર્ષ લાકડા બાળો અને તમારે સબની માલપા અગ્નિ અડવા દે ને તો મેલડી ભાજપ કોઈ ન કરે. પણ કોઈ દીકરી હાકડીની કોઈ દીકરી હોય અને એના હાહરિયાની માલપા ભલામણા કોઈ એની હાહુ દોયેલી હોય કોઈ એના હારા દોયેલા હોય અને કોઈ દીકરીને સંતાન ન હોય અને મારી મેલડીનું એક દિના સમય મનનું માંડવ્યું બનાવી લે અને ભલામણા ડોક્ટરના રિપોર્ટ ખોટા ન પાડી દે ને તો મેલડી ભાળિયા પ્રજાની ન કહેવાય પણ મનનું માંડવ્યું હોવું પડે. પણ એમાં મેલડી આવતી હોય કઈ રીતે આવતી હોય?
ઓલા પણ જાવ તો ઓલા ટોપી વાળા દાદા જાણે એમની પાસે એવા અમારે મનાભાઈ એ કેટલા 5 આંગળા ઊંચા કરો છો 3 કરો 2 કરો એવા અમારે મનાભાઈ સોની તમારા જ ગામના 500 ને મુજો આપી મેળવીને બતાવે આ હું ક્યારનો જોઉં છું કે હોવાની કેમ દેખાતા નથી ઓનામાં બહુ ભાવ લઈ ગયા તમે ન્યા દીધી હવે અહીંયા પૂરું થઈ ગયું ન્યા દીધી બસ કર મેલડી તું લેવા આવી છો મારા ભક્ત હરજીને બોલાવવા તારો ભક્ત હરજી આ મારા પગની પારી હેઠે પડ્યો અરે બાદશાહ જો તારામાં તાકાત હોય ને મારા રામની રજા નથી નકર બાદશાહ તને હું મારા શક્તિમાં છોડી નાખું ખામોશ ખામોશ આયા બાદશાહ બાપુના રાજ છે આયા બાદશાહ બાપુ હુકમ કરે એક થાય બાદશાહનો 5 મિનિટમાં તારી પણ બીજી પણ આવી છે એ પણ તારી જોડે ગઈ 5 મિનિટ કેટલું સોય ગયો અરે હરજી તું વીરા વિરમદેવને વાયક મુકાય ભલે તારી વાયક ભલે હા